હેલો એવરીવન, સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલની અંદર। આજનો ટોપિક છે જીટીયુ એક્ઝામમાં 10 SPI કેવી રીતના લાવવા। આ વિડીયો જુઓ, તમને જવાબ મળી જ જશે અને કેવી રીતના લાવી શકશો એ તમને સારી રીતના સમજાઈ જશે। તો આ વિડીયો છે આ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે। એમાં પણ જે લોકો બેચલર ઓફ એન્જિનિયરિંગ કરતા હોય અને જેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી આજનો ટોપિક છે। હવે જીટીયુ થિયરી એક્ઝામમાં આન્સર કઈ રીતના લખવા, આન્સર લખવા માટે કે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડશે એના માટેની વાત છે। હવે પરીક્ષા આપવા જતી વખતે ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ તો એ ખાસ જોઈ લઈએ। પરીક્ષા આપવા જતી વખતે પરીક્ષામાં ઉપયોગી બધા જ સાધનો લઈ જવા, જેમ કે 2 બ્લુ પેન, 1 બ્લેક પેન, પેન્સિલ, રબર, પેન્સિલ છોલવા માટેનો સંચો, સિમ્પલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્કેલ, એંગલ સ્કેલ, સર્કલ માસ્ટર, સર્કલ ક્રિએટર, વોટર બોટલ એક્સેટ્રા। હજુ બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે લઈ જઈ શકો, પણ આ હોવી જ જોઈએ, બરાબર। આ ખૂબ ઉપયોગી એવી જ વસ્તુઓ છે અને જે ની જરૂરી હોય કેટલીક વસ્તુ એવી હોય કે આમાં સિમ્પલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લખ્યું એટલે સિમ્પલ જે આવે જે યુઝ કરી શકીએ એ જ કેલ્ક્યુલેટર લઈ જાય, જો બીજું લઈ જશો તો પછી નહીં ચાલે। એવી રીતના હજુ એક આમાં વસ્તુ રહી ગઈ છે કે તમે ઘડિયાળ લઈ જઈ શકો, બરાબર, પણ સાદું ઘડિયાળ હોવું જોઈએ તો એ જ તમે લઈ જઈ શકો, અથવા પેલું ડિજિટલ તો ચાલતું જ નથી એટલે એ નહીં લઈ જઈ શકાય, તો તમારે સાદું જે ઘડિયાળ છે એ તમે લઈ જઈ શકો। તો આ બધું તમારે, અને 2 બ્લુ પેન લઈ જવાનું। એક લઈ જશો, ધારો કે ચાલતી બંધ થઈ ગઈ તો તમે પછી બીજા પાસે કેવી રીતના માંગશો, એના પાસે ના હોય તો એટલા માટે તમારે 2 બ્લુ પેન લઈ જવાની। પરીક્ષા આપવા જતી વખતે પરીક્ષાના 10 મિનિટ પહેલાં વાંચવાનું બંધ કરવું, કોઈની પાસે જોવા જવું નહીં અને બીજા પાસે જઈને છેલ્લે આઈએમપી ક્વેશ્ચન જોવા નહીં। આ ખાસ સૂચના કે આ દર વખતે હું જ્યારે લાસ્ટની જે મેં એક્ઝામો આપી, શરૂઆતમાં જે મેં એક્ઝામો આપેલી એમાં એટલું બધું ધ્યાન નહીં રાખતો, પણ લાસ્ટની જે એક્ઝામ આપી તો એની અંદર મારા ગ્રેડ પણ સારા છે અને માર્ક પણ સારા છે, એના કારણે SPI પણ વધ્યા અને CGPA પણ વધી ગયા। તો એ રીતના આ મેં ખાસ લાસ્ટમાં ધ્યાન રાખેલું કે પરીક્ષા આપવા જતી વખતે પરીક્ષાના 10 મિનિટ પહેલાં વાંચવાનું બંધ જ કરી દેવાનું અને બીજા કોઈની પાસે જોવા નહીં જવાનું કે કેવી રીતના તમે હું વાંચ્યું, વાત જ નહીં કરવાની। નહીં તો વાત કરશો તો કન્ફ્યુઝન થશે અને એના કારણે તમારું જે પરીક્ષામાં જશો એના પહેલાં જ તમારું જે કોન્ફિડન્સ લેવલ છે એ લો થઈ જાય, કારણ કે એમાં એવું થાય કે પહેલાં એ બહુ વાંચ્યું છે, આપણે કશું વાંચ્યું નથી, તો એ પ્રમાણે લાસ્ટમાં ડિપેન્ડ કરે કે કોન્ફિડન્સ જવું નહીં જોઈએ, કારણ કે એવું જ તે પેલું મગજમાં રાખવાનું કે આપણને બધું આવડે છે અને આપણી તૈયારી સારી જ છે બીજા કરતાં। બીજા પાસે જઈને છેલ્લે આઈએમપી ક્વેશ્ચન જોવા નહીં, કે એના પાસે માંગવા પણ નહીં અને લેવા પણ નહીં અને તૈયાર પણ નહીં કરવાના, કારણ કે લાસ્ટમાં તમે કરવા બેસશો તો એ કન્ફ્યુઝન કરશે, બરાબર, કારણ કે આવડતું નથી કે એ જ હવે મેન એ જ છે કે એ જ પૂછાશે એવું જરૂરી થોડું છે, બરાબર। એ તમે જો તૈયાર એક દાડા પહેલાં મળેલું હોય તો તમે તૈયાર કરી નાખતે અને પછી હવે લાસ્ટમાં શું તમારે યાદ રાખવાનું કે એ આઈએમપી ક્વેશ્ચન ભલે છે પણ આવશે નહીં આવશે એને કોઈ કહી ના શકે, તો પછી તમારે એ તૈયાર કરવાની જરૂરિયાત નથી। તમે જે કર્યા છો એ જ તમે તૈયાર કરો અને શાંતિથી બેસી રહો, પછી લાસ્ટમાં જ્યારે ચાલુ એક્ઝામ થાય એટલે તમારે એ ત્યાં પરફોર્મન્સ બતાવવાનું છે। પરીક્ષા આપવા જતી વખતે પરીક્ષામાં બેસી ગયા બાદ બીજા સાથે વધારે વાત કરવી નહીં। આઈ કાર્ડ, હોલ ટિકિટ સાથે લઈને જવું, બાકી બીજું બધું તો આવશે જ, પણ આઈ કાર્ડ અને હોલ ટિકિટ છે તમારે સાથે જ રાખવાની। અને બેસી ગયા બાદ અંદર કેટલીક વખત અમે તો સુપરવિઝનમાં જતા હોઈએ છીએ તો બહુ વાત કરે છોકરાઓ અને એકદમ જાણે ફ્રીલી થઈ ગયા હોય, આપણે જે માહોલ છે આપણું જે એક્ઝામ પરનો ફોકસ છે એ રાખવાનું છે, તો ભાઈ ફ્રીલી થઈ જશો, વાતો કરશો તો કન્ફ્યુઝન પેદા થશે અને એના કારણે જે માહોલ છે એ બધો ફ્રી થઈ જશે, તો એના કારણે આપણે એ વધારે વાત કરવાની નથી। પરીક્ષા ખંડમાં બેસી ગયા બાદ ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ, એમાં પરીક્ષા ખંડમાં બેસી ગયા બાદ સૌથી પહેલાં આન્સર શીટમાં જે પણ ડિટેલ ભરવાની છે એ ભરી આપવું। પરીક્ષા શરૂ થઈ ગયા બાદ સૌથી પહેલાં આખું પેપર જોવું અને શાંતિથી વાંચવું। આખું પેપર જોઈ લીધા બાદ એમાંથી જે ક્વેશ્ચન સારી રીતે આવડતું હોય એ ક્વેશ્ચનનો આન્સર પહેલાં લખવો, શરૂઆતના આન્સર સારા અક્ષરોમાં અને સાચા લખવા, બરાબર। આ કેટલાક ટોપિક છે આ ખાસ મહત્વના છે કે પરીક્ષા ખંડમાં તમે બેસી ગયા ત્યારબાદ સૌથી પહેલાં શું કામ કરવાનું છે કે આન્સર શીટમાં જે પણ ડિટેલ ભરવાની છે એ શાંતિથી ભરી કાઢવાની છે। જો નહીં ખબર પડે તો આપણે જે પણ સુપરવાઇઝર છે એને પૂછી અને આપણે ભરવાનું છે। પરીક્ષા શરૂ થઈ ગયા બાદ સૌથી પહેલાં આખું પેપર જુઓ અને શાંતિથી વાંચવું,
બરાબર. એવું પણ એટલું પણ શાંતિથી નહીં કે આપણું એમાં બહુ ટાઈમ નીકળી જાય. આપણે જોવાનું છે કે એમાંથી આપણને કયા ક્વેશ્ચન આવડે છે. તો સૌથી પહેલાં એવું લાગે તો હવે તો ટીક પણ નથી કરવા દેતા, તમારે યાદ રાખી લેવાનું કે આ ક્વેશ્ચન મારે શરૂઆતમાં લખવો છે. આખું પેપર જોઈ લીધા બાદ એમાંથી જે પણ ક્વેશ્ચન સારી રીતે આવડતો હોય એ ક્વેશ્ચનનો આન્સર પહેલાં લખો. કે શરૂઆત, કારણ કે શરૂઆતનું કેવું કે શરૂઆતમાં સારું હશે તો તમારું લાસ્ટમાં સારી રીતના ચેક થશે. કારણ કે જે ચેક કરવાવાળા સર હોય એ જ શરૂઆતનું જ જોશે કે શરૂઆતથી જ તમારી ભૂલો છે, ઘણું બધું લખ્યું જ નથી, ખોટું લખ્યું છે, તો તમારું લાસ્ટમાં પણ એવી રીતના જ હશે એવું ધારી જ લેવામાં આવે છે કે એવી રીતના હોઈ શકે. એવું નહીં હોય તો એ અલગ વાત છે, પણ મેક્સિમમ આવું જ હોય છે. એટલા માટે તમારે જે આગળના ક્વેશ્ચન છે એ સારા લખવા અને મોટા લખવા અને એકદમ પરફેક્ટલી લખવા. બરાબર. શરૂઆતના આન્સર છે એ સારા અક્ષરોમાં અને સાચા લખવું. અમે કેટલીક વખત પેપર ચેક કરવા બેસીએ તો કેટલીક વખત સમજ જ નહીં પડે કે આમાં કઈ રીતના કહેવા માંગે, આન્સર શું છે. કેટલીક વખત ઉકેલ જ નહીં આવે, કારણ કે ઉકેલાય જ નહીં, કે વંચાય જ નહીં. તો તમારે સારા અક્ષરમાં લખવાનું છે જેથી કરીને જે ચેક કરવાવાળું છે એને સમજાય. પછી તે અમે કહ્યું કે મેં તો આખું પેપર સાચું લખેલું અને બધું કે કમ્પ્લીટલી લખેલું, પણ એનો કોઈ ઉકેલ નહીં આવતો હોય તો પછી એ કેવી રીતના એનું સોલ્યુશન આવે. તો પછી એમ સારા અક્ષરમાં જ લખવું જેથી કરીને તમને માર્ક છે એ સારા મળશે. આન્સર શીટમાં નવો ક્વેશ્ચન નવા પેજ પર લખવો. આન્સર લખતી વખતે વધારે સ્પેસ છોડવી નહીં, ખોટી રીતે પેજ ભરવા નહીં. બરાબર. આવી રીતના આજે અમે સુપરવિઝન કરતા હોઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ એવા કરે કે પહેલાંને જોઈ, પહેલાં એ પુરવણી આખી ભરી, તો પછી મારે કેમ કે આટલું હજુ તો પહેલાંનું પુરવણી ભરાઈ ગયું હશે અને મારા તો કે હજુ 15 જ પેજ લખાયેલા છે. તો એમાં શું કરશે કે થોડીક જગ્યા છોડી દે, ફાસ્ટમાં લખશે અથવા ઉતાવળ બહુ કરશે અને એના પ્રમાણે પછી એમાં એ ખોટી રીતે આપણે પેજ ભરવાના જ નથી. કે જેથી કરીને, કારણ કે જો વધારે તમે પેજ ખોટા ભર્યા છો તો જે ચેક કરવાવાળા છે એમને કંટાળો આવશે કે એક તો સાચું લખ્યું નથી, ખોટી રીતના પેજ ભરેલા અને વધારે લાંબુ કરતા જાય છે. અને ક્વેશ્ચન કેટલી વખત કેવું કે લાંબા બહુ લખે, કે જે ક્વેશ્ચન 3 માર્કનું હોય એના જ 3 અથવા 4 પેજ ભરી મૂકે. તો એવું 3 માર્કનું બી એક લિમિટ હોય છે ક્વેશ્ચનના આન્સર લખવાની, અથવા 4 માર્કની પણ એક લિમિટ હોય છે, 7 માર્કની પણ એક લિમિટ હોય છે. 7 માર્કનું ક્વેશ્ચન છે તમે એક પેજમાં પૂરું કરી દો તો એ ખોટું છે, અને 7 પેજ ભરી દો તો એ પણ એમ જે ક્વેશ્ચન આવતો જ હોય કે 7 પેજ ભરી શકે એમ હોય તો વાંધો નહીં, પણ એટલા બધા પેજ આપણે ભરવાના જ નહીં ખોટી રીતે. તો એની પણ એક લિમિટ હોય છે, એ આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતના એમાં લખવાનું છે. તો તમે 3 માર્કનું હોય અને તમે 7 પેજ ભરી દીધા, પછી તમારો એટલો ટાઈમ તો બગાડ્યો, તમને 3 માર્ક મળશે પણ તમારું 7 માર્કનું ક્વેશ્ચન રહી ગયું એનું શું. બરાબર. તો તમારે 3 માર્ક માટે એટલા બહુ વધારે લખવાનું નથી. તો એ લિમિટ હોય એક. બરાબર. એ તમારે આવડવી જોઈએ કે કેવી રીતના એમાં પેલું કરવાનું છે. જો એના માટેનું તમને વિડીયો જોઈતો હોય કે કેવી રીતના એમાં આન્સરમાં લખવું, કેટલા માર્કનું, તો કેવી રીતના, તો એ હું તમને ડિટેલમાં સમજાવીશ. તો કોમેન્ટમાં લખજો, તો હું તમને એના માટેનું પણ વિડીયો બનાવીશ કે જે ટોપિક પર તમારે એવું લાગતું હોય કે આમાંથી કોઈ ટોપિક રહી ગયું છે અથવા તો તમને જે સમજાતો નહીં હોય કે આમાં કેવી રીતના કરવું સર, તો પછી હું તમને નીચે કોમેન્ટમાં લખજો, તો હું તમને એના આન્સર પણ આપીશ અને જો થઈ શકતું હોય તો એના માટેનું અલગથી એક વિડીયો પણ બનાવીશ. ક્વેશ્ચન પેપર સ્ટાઇલ ધ્યાનથી જોવું અને તે જ પ્રમાણે આન્સર લખવા. બરાબર. ક્વેશ્ચન કેટલીક વખત કેવું થાય, ઉતાવળમાં જે પેપર સ્ટાઇલ છે એ નહીં જોયું અને લખવાનું સ્ટાર્ટ કરી દે અને પછી એવું થાય કે આપણે તો બધું લખી આવ્યા, પણ પેપર સ્ટાઇલ શું હતી એ વાંચવાનું, શરૂઆતમાં વાંચી લેવાનું કે પેપરમાં શું કહેવા માંગે છે, કે કેવી રીતના એ લખવાના છે આન્સર, તો એ પ્રમાણે જ લખવાનું. નહીં તો કેટલીક વખત કેવું કરે કે ક્વેશ્ચન 3 હોય પણ એના ABC હોય. બરાબર. ક્વેશ્ચન 3 અહીંયા હું લખું છું જેથી કરીને કેટલાક સ્ટુડન્ટ હોય તો એને સમજાઈ જશે. ક્વેશ્ચન 3 હોય તો એનો ABC હોય. બરાબર. A, B અને C એ 3 ક્વેશ્ચન હોય. પછી ઓર હોય કે ઓર કરીને એવી રીતના સેમ ક્વેશ્ચન 3ના A, B અને C હોય. તો એમાં કેવું થાય કે ઓર છે તો આમાં નિયમ જ છે કે ક્વેશ્ચન 3ના તમે ABC લખો, ક્યાં તો પછી ઓરના ક્વેશ્ચન 3ના ABC લખો. જો તમે આના અહીંયા પણ લખું છું જેથી કરીને સમજાઈ જાય, A, B અને C આ કયા ક્વેશ્ચન 3ના જ ઓરના છે. તો તમે કેટલાક સ્ટુડન્ટ એવા કરે કે આ આવડતું છે તો આનો A લખશે, પછી આનો C આવડતું છે C લખશે, પણ આનો B લખી દેશે. બરાબર. પણ જ્યારે આ તમે એવું વિચારશો કે માર્ક આપી દેશે, પણ આમાં અપાય જ નહીં, કારણ કે અમારે માર્ક જે મૂકવાના છે એ ક્વેશ્ચન 3
કે જે મેઇન ક્વેશ્ચન છે એના એ અને સીના માર્ક મૂકી દીધા, ત્યારબાદ આ સાચો છે પણ અમે ક્યાં માર્ક મૂકી શકીએ, આ ઓરના 3માં માર્ક મૂકી શકીએ. એટલે આ માર્ક પછી જો આ ગણાય તો આ નહીં ગણાય અને આ ગણાય તો આ નહીં ગણાય, એટલે કોઈ બી એક કેન્સલ થઈ જાય ઓટોમેટિક. એટલે તમારે આ જે છે એ આન્સર આખો ખોટો પડે, એટલે આના માર્ક છે એ જતા રહે, બરાબર. કારણ કે નિયમમાં જ કીધેલું છે કે આ રીતના તમે લખી નહીં શકો. એવી રીતના કેટલીક વખત બહુ કન્ફ્યુઝન કરે, તો આ શોધવા પડે અને પછી કે આ ખોટો છે, આના માર્ક નહીં આપી શકીએ કારણ કે આન્સર અલગ છે કે બીજા ક્વેશ્ચનનો આન્સર છે, એટલે એ માર્ક એમાં મૂકવા પડે, તો એ માર્ક ગણાતા નથી. એટલે પછી માર્ક આ સાચું કરી શકીએ કે આનામાં લખી શકીએ કે 2 માર્ક, પણ એ બીજા ક્વેશ્ચનના પહેલામાં નીકળી જાય, એટલે એના પછી માર્ક નહીં ગણાય, બરાબર. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો એક ક્વેશ્ચન આનો જ બી લખવાનું છે એમ. એટલે જે ક્વેશ્ચન તમે પસંદ કર્યો તો આ 3 આના આવડવા જોઈએ. પછી નહીં આવડતું હોય, ધારો કે તો ઓરના પકડવાના, તો 3 આ જ લખવા પડે. પછી આમાંથી 1 આમાંથી 2 એવી રીતના નહીં લખી શકાય. તો એટલા માટે આ કેટલાક સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હજુ કેટલાક તમને કન્ફ્યુઝન થતા હોય પણ મારા ધ્યાનમાં નહીં હોય, તો એવા ક્વેશ્ચન છે તો એના તમે કોમેન્ટમાં લખજો, તો હું તમને એના આન્સર આપીશ અને તમને સમજાવવાની કોશિશ કરીશ. ક્વેશ્ચનના આન્સર સારા અક્ષરમાં લખવા, જેથી પેપર ચેક કરવા સરળતા રહેશે. તમારે સારા અક્ષરમાં લખવાનું છે, ભલે નથી આવડતું, ખોટું છે પણ સારા અક્ષરમાં લખો તો સમજાઈ જશે. તમે ખોટું છે એનો મતલબ કે રફકામ જેવું કરી દો તો એ કન્ફ્યુઝન જ પેદા કરશે, તો એમાં શું થશે કે માર્ક આપવા હું કરવા એ સમજ નહીં પડશે. એટલા માટે બરાબર. કેટલીક વખત એવું બી કરવાનું કે તમને નથી આવડતું છતાંય તમારે લખવાનું, પણ ક્યારે બી કેટલાક સ્ટુડન્ટ એવા કરતા છે કે પેપર જ આખું લખવાનું સ્ટાર્ટ કરી દે, કે પેપરના જ ક્વેશ્ચન અથવા જે આગળ લખ્યો એ જ ક્વેશ્ચનના આન્સર લખવાનું સ્ટાર્ટ. એવું કરવાનું જ નહીં. તમને જે પણ એ ટોપિકને લગતું આવડતું છે તો એ તમે એમાં લખશો તો તમને માર્ક મળશે, બરાબર. એવું નથી કે તમને પૂરેપૂરા માર્ક મળશે. 3માંથી 3 માર્કનું છે અને તમે થોડું ઘણું સાચું લખ્યું છે તો તમને 1 માર્ક મળશે, બરાબર. એવી રીતના તમારે માર્ક ભેગા કરવાના છે. તો જ્યાંથી નથી આવડતું છતાંય તમારે લખવાનું છે, પણ એ ટોપિકને લગતું લખવાનું છે. પછી તમે બીજું લખશો તો એ ખોટું જ છે. મેક્સિમમ ક્વેશ્ચન કવર થાય તે રીતે સ્પીડમાં લખવું, પણ ઉતાવળમાં ખોટું લખવું નહીં. વધારે આન્સર શીટ ભરવાથી સારા માર્ક મળશે એ મનમાંથી કાઢી નાખવું. જો તમારા આન્સર સાચા છે અને આન્સર શીટ વધારે ભરાશે તો કોઈ વાંધો નથી, બરાબર. મેં ચોખ્ખું લખેલું જ છે કે વધારે આન્સર શીટ ભરવાથી તમને સારા માર્ક મળશે એવું કંઈ છે જ નહીં, બરાબર. એટલે મનમાંથી કાઢી નાખવું. તમે પરફેક્ટલી લખ્યું છે અને ઓછા પેજમાં લખ્યું છે અને સાચું છે બધું, તો તમને સારા માર્ક મળશે. અમે એવું પણ જોયેલું છે કે જેની 2 પુરવણી હોય એ પાસ નહીં થાય, પણ જેણે અડધી પુરવણી લખી છે એ આરામથી પાસ થઈ જાય, બરાબર, અને માર્ક પણ સારા આવે. એવા પેપર અમે ચેક કરેલા જ છે ઓલરેડી. જો તમારા આન્સર સાચા હશે અને આન્સર શીટ વધારે ભરાશે તો કોઈ વાંધો નથી, કે તમારા આન્સર લખતા જ પુરવણી કેટલી વખત ભરાઈ જ જાય. એમાં કોઈ હું કહેતો નથી કે નહીં ભરાય, ભરાઈ જ જતી છે. તો એમાં તમારે એ સાચું જ લખ્યું હોય તો કોઈ ભરાશે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાચું લખતા જવાનું છે. તમારે પછી વચ્ચે કોઈ ક્વેશ્ચન માટે 2 પેજ છોડી દીધા, પછી બીજું એક ક્વેશ્ચન લખ્યું, પછી હજુ 2 પેજ છોડી દીધા, તો એ પછી પુરવણી ભરવાની જ વાત થઈ. તો તમને નથી આવડતા તો તમે 1-2 છોડો, પછી તમે કારણ કે લાસ્ટમાં એટલા કવર જ નથી કરી શકવાના, તો પછી એટલા બધા પેજ છોડી નહીં શકાય. ક્વેશ્ચનના આન્સર લાંબા હોય એવું જરૂરી નથી, આન્સર નાનો હશે તો પણ ચાલશે, પણ સાચું હોવું જોઈએ. ક્વેશ્ચન આન્સરમાં જો ઇક્વેશન, ફિગર અથવા ગ્રાફ અથવા વેવફોર્મ ટેબલ આવતા હોય તો એ જરૂર લખવું અને સાચું લખવું. ફિગર અથવા ગ્રાફ અથવા વેવફોર્મ ટેબલ ડ્રો કરવા માટે સાધનોનો ઉપયોગ કરવો. તમને કીધેલું કે સ્કેલનો ઉપયોગ અથવા બીજા સાધનોનો ઉપયોગ થતો હોય તો એ તમારે સાધનોનો ઉપયોગ કરવો. ફિગર અથવા ગ્રાફ અથવા વેવફોર્મ ટેબલ ડ્રો કરવા બ્લેક પેનનો ઉપયોગ થાય એ રીતે ટ્રાય કરવું. કે તમને એવું કહેતો જ નથી હું કે તમારે બ્લેક પેનનો જ, કારણ કે ભૂલ પડશે તો એ પછી તમે કહેશો કે બ્લેક પેનથી કીધું હતું પણ કે ભૂલ પડી ગઈ તો એના કારણે આખી ચોકડી મારવી પડે. તો તમારે જો કોન્ફિડન્સ હોય તો જ, નહીં તો પછી તમારે સારામાં સારી જે પેન્સિલ છે એનો યુઝ કરવાનું છે અને એના એ પ્રમાણે ડ્રોઈંગ કરવાનું છે, બરાબર. આ તો તમને હું ટ્રાય કરવા કહું છું કે તમારે ટ્રાય કરવાનું કે એ રીતના કરી શકાય. પરીક્ષામાં લખતી વખતે કેટલાક ક્વેશ્ચનના આન્સર થોડુંક જ આવડતું હોય તો એના માટે ખાલી જગ્યા છોડી આપવી, એ ક્વેશ્ચન પછીથી લખવું. એટલે તમને એવું લાગે કે કન્ફ્યુઝન કે થોડાક સમય પછી આવડી જશે તો એના માટે છોડી દેવાની જગ્યા અને પછી એક ક્વેશ્ચનનો આન્સર લખવાનો. હવે મેઇન ટોપિક આવે છે કે જે આખું એનાલિસિસ કરવાનું છે તમારે, કે આખું મેઇન ટોપિક જે છે 10 SPI કેવી રીતના આવી શકે. એના માટે મેં આ જે કીધું આટલું વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, કેવી રીતના કરવાનું છે એ બધું થઈ ગયું.
હવે તમને ખબર હોવી જોઈએ કે માર્ક ક્યાંથી લાવવાના છે અને કેવી રીતના લાવવાના છે અને એનું કેલ્ક્યુલેશન કેવી રીતના થાય છે અને ક્યાંથી માર્ક કે કેવી રીતના બધું એડજસ્ટ કરશું કે 10 SPI સર કેવી રીતના આવી શકે અને આમાં કેલ્ક્યુલેશન કેવી રીતના હોય એ બધી વસ્તુ હું તમને અત્યારે સમજાવું છું કે GTU એક્ઝામ રિઝલ્ટ માર્ક કેલ્ક્યુલેશન. GTU એક્ઝામ રિઝલ્ટ ગ્રેડ કેલ્ક્યુલેશન કે ગ્રેડનું કેલ્ક્યુલેશન કેવી રીતના હોય એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં નામ ખબર હોવા જોઈએ કે કયા કયા છે, આ સમજવા પૂરતું છે. SPI એટલે સેમેસ્ટર પર્સન્ટેજ ઇન્ડેક્સ એ શાનું છે કે જે કરંટ સેમેસ્ટર ચાલુ હોય તો એના જે પર્સન્ટેજ ગણાય તો એને કહીએ SPI. એટલે અત્યારે ધારો કે 5th સેમેસ્ટર ચાલુ છે અથવા 6th સેમેસ્ટર ચાલુ છે તો એ સેમેસ્ટરનું જ ગણાશે. એટલે જે સેમેસ્ટરમાં તમે છો અને જે તમારું રિઝલ્ટ આવ્યું, જે પર્સન્ટેજ આવ્યા તો એને કહેવાશે SPI. પછી CPI ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે એવરેજ 8 સેમેસ્ટરનું, એટલે એક સેમેસ્ટર પર એ વધતું જાય. બરાબર, તમારું એ જે છે એવરેજ થતું જાય. એટલે ધારો કે તમે 2 સેમેસ્ટરમાં છો તો બંને સેમેસ્ટરના SPI ભાગ્યા 2 થઈ જાય. બરાબર, તો એ રીતના પછી નેક્સ્ટ સેમમાં જતા જાય તો 3 સેમેસ્ટર ભાગ્યા 3 થઈ જાય. એવી રીતના 8 સેમેસ્ટર ભાગ્યા 8 એટલે એવરેજ નીકળે. બરાબર, એવરેજ આખું નીકળે 8 સેમેસ્ટરની તો એ કહેવાય CPI. એટલે તમારું એવરેજ નીકળતું જાય. પછી આવે CGPA ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ. બરાબર, તો GTU એ એવરેજ લાસ્ટ 4 સેમેસ્ટરનું કરેલું છે કે એમાં લાસ્ટનું જે છે એ CGPA ખાસ જોવામાં આવે. તો 1 થી 4 સેમના અને પછીના બાકીના 4 સેમ છે તો 5th સેમેસ્ટર, 6th, 7th અને 8th સેમેસ્ટર છે એના CGPA નીકળે. તો ખાસ આના પર ધ્યાન આપવામાં આવે છે કે CGPA. પણ CGPA કોના આધારે વધશે કે તમારું SPI છે એ એના પરથી વધશે કે તમારું SPI સારું તો તમારું CGPA પણ સારું જ બનશે. બરાબર, અને આનાથી તમારું લાસ્ટ સેમેસ્ટરમાં જો તમે SPI વધારી દીધા તો આ જે એવરેજ છે 4ની તો એ સારી થઈ જશે, તમારું CPI પણ સારું આવશે. તો સૌથી પહેલાં માર્કની રેન્જ જોઈ લઈએ કે માર્કની એક રેન્જ હશે કે એટલાક માર્ક પર એટલાક તમને ગ્રેડ મળશે, એટલાક પેલા પર પોઈન્ટ મળશે. બરાબર, તો આ ખાસ જોઈ લઈએ કે 85 થી 100 માર્ક હોય તો એમાં તમને ગ્રેડ મળશે AA. એના ગ્રેડ પોઈન્ટ ફોર SPI કે એના માટે SPI માટે એ ગ્રેડ પોઈન્ટ કેલ્ક્યુલેટ થશે તો એ કેટલા મળશે તો કે 10 પોઈન્ટ મળશે. ત્યારબાદ એ ગ્રેડ કયો કહેવાશે? AA ગ્રેડ. અને આના માર્ક કેટલા હોવા જોઈએ તો 85 થી 100ની વચ્ચે હોવા જોઈએ. તો એવી રીતના આખું ગ્રેડ સિસ્ટમ છે. તમને લાસ્ટમાં રિઝલ્ટમાં જોવા મળશે ખાલી આ કે તમને માર્ક કોઈ જોવા નહીં મળશે કે આટલા તમારા માર્ક આવ્યા, આની વચ્ચે આવ્યા, એવું કંઈ બતાવશે નહીં કે તમારા આમાં ક્યાં કે 86 માર્કથી કે તમારા 85 થી 100ની વચ્ચે જેટલા પણ હશે ને તો અહીંયા 85 વાળાનું બી સેમ, 86 વાળાનું બી સેમ, એવી રીતના 99 માર્ક હોય તો પણ એ AA ગ્રેડ જ આવશે. બરાબર, એમાં કોઈ ચેન્જ નહીં થાય અને એના પોઈન્ટ ગણાશે 10 પોઈન્ટ. એવી રીતના તમારા 74 થી 84ની વચ્ચે ગણાશે AB પોઈન્ટ તો એનું ગણાશે ગ્રેડ પોઈન્ટ 9. 65 થી 74 હશે તો એમાં BB ગ્રેડ, એમાં પોઈન્ટ હશે ગ્રેડ પોઈન્ટ 8. 55 થી 64 હશે એમાં BC ગ્રેડ થતો હશે અને એના પોઈન્ટ મળશે 7. 45 થી 54 તો CC ગ્રેડ 6 પોઈન્ટ એના. 40 થી 44 CD ગ્રેડ 5. 35 થી 39 DD ગ્રેડ, એના પોઈન્ટ હશે 4. પછી 35 થી નીચે હોય તો એમાં FF ગ્રેડ આવશે એટલે ફેલ ગણાશે. બરાબર, હવે આ 100 માર્ક કયા છે એ પણ હું તમને સમજાવું કે 100 માર્ક જે છે એ કેવી રીતના આ કેલ્ક્યુલેશન થાય એની વાત પણ કરું છું કે આ 100 માર્ક ક્યાંથી લાવવાના, કેટલા કેવી રીતના આવશે એની વાત કરીએ. તો તમારું આ જે કેલ્ક્યુલેશન થશે એ આના પર ડિપેન્ડ કરશે. આ જે મિડ એક્ઝામ લેવાશે એ કોલેજની લેવાશે એટલે ઇન્ટરનલ એક્ઝામ કહેવાશે કોલેજની. તો એ જે મિડ એક્ઝામ કહેવાય તો આમાં પણ કોઈક પાસિંગ માર્ક હશે. 30માંથી તમારા ભલે 25 આવ્યા પણ આના કોઈક પાસિંગ માર્ક હશે કે આટલાક તમારે લાવવા જ પડે. બરાબર, ત્યારબાદ આ જે ક્વેશ્ચન હોય છે આ જે મિડના માર્ક હોય છે આ 12 હોય છે મિનિમમ કે તમારે 12 માર્ક તો છેલ્લે લાવવા જ પડશે. અને જે GTUની એક્ઝામ હોય એમાંથી 70માંથી તમારે 23 માર્ક મિનિમમ લાવવા જ પડે. તો એ 23 વત્તા કે તમારા જે 23 વત્તા 12 હશે એ 35 જે થતા હશે એ આના પર ડિપેન્ડ કરે છે. પણ એના માટે પણ કેટલીક સ્ટ્રેટર્જી છે એ પ્રમાણે જોઈ લઈએ કે આ 30 વત્તા 70 આ તો મિનિમમ હોવા જ જોઈએ કે આ પ્રમાણે પાસિંગ માર્ક થતા જ હોવા જોઈએ. જો આમાં તમે ઓછા માર્ક લાવો છો અને આમાં ફેલ છો તો બધામાં ફેલ થઈ જાવ, આમાં ફેલ છો તો પણ ફેલ થશો. બાકીના છે ઇન્ટરનલ, પછી વાયવા એટલે ઇન્ટરનલ એટલે
કોલેજની અંદર ઇન્ટરનલ વાયવા લેવાશે તો એના અથવા એક્સટર્નલ વાયવા હશે તો એના પણ હોય છે 30 માર્ક, પછી વાયવાના હોય છે 20 માર્ક, ત્યારબાદ આ થાય છે ટોટલ 150. એટલે કેવી રીતના 30 મિનિટના આ 70 જીટી એક્ઝામ 100 અને 30 ઇન્ટરનલ અને 20 વાયવા એટલે 50 150 માર્કનું થઈ ગયું. તો તમારા ધારો કે આમાંથી આવે છે, આમાંથી 25 આવે છે, આમાંથી 65 લાવો છો, એવું જરૂર નથી કે આમાંથી આટલા, આ ખાલી એક્ઝામ્પલ પૂરતું છે. ત્યારબાદ આમાં તમે 25 લાવો છો, આમાં 17 લાવો છો, તો ટોટલ થયા તમારા 132 માર્ક. તો એના 132 ભાગ્યા 150 પ્રમાણે કરીએ તો તમારા થશે 88 માર્ક ટોટલ થશે. તો એના જે મળશે એ તમને ડબલ એ ગ્રેડ મળશે. બરાબર. કેમ ડબલ એ ગ્રેડ મળ્યો? તો આના પ્રમાણે, કારણ કે આની વચ્ચે છે 85 થી 88ની વચ્ચે, એટલે 88 માર્ક આની વચ્ચે છે એટલે તમને મળશે ડબલ એ ગ્રેડ. હવે ડબલ એ ગ્રેડમાં કે કેવી રીતના પછી પર્સન્ટેજ કેવી રીતના કે એ સેટ થાય, પછી એમાં તો કે સિલેબસમાં જે એના ક્રેડિટ પોઈન્ટ હોય તો એ કે એના માટે નેક્સ્ટ છે. એટલે આટલેક સુધી સમજાઈ ગયું હોય તો આપણે નેક્સ્ટ જોઈએ કે ગ્રેડ કેવી રીતના આવ્યો, તો એ આ રીતે આવ્યો. પછી ગ્રેડ કેવી રીતના, પછી એના પરથી રિઝલ્ટ કેવી રીતના તૈયાર થાય તો એ આપણે જોઈ લઈએ. તો એના માટે એક SPI માટેનું ઇક્વેશન જ છે, સમેશન i = 1 to n CIGI ભાગ્યા સમેશન ઓફ i = 1 to n CI. બરાબર. એ સમજીએ કે એમાંથી CI શું છે. તો ટોટલ ક્રેડિટ પોઈન્ટ, અહીંયા સિરિયલ નંબર છે, આ સબ્જેક્ટ છે ABCDEF, એટલે જે પણ સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવતા હોય એ છે. પછી એના સિલેબસ હોય તો એમાં ક્રેડિટ પોઈન્ટ આપેલા હોય સબ્જેક્ટના. બરાબર. ટોટલ ક્રેડિટ ઓફ સબ્જેક્ટ, ક્રેડિટ આપેલી હોય કે પહેલાં જ શરૂઆતમાં કે સિલેબસમાં લખેલું જ હોય કે આ 5 ક્રેડિટનો સબ્જેક્ટ છે, પછી આ 6 ક્રેડિટનો સબ્જેક્ટ છે, આ 3 ક્રેડિટનું અથવા 4 ક્રેડિટનું, એવી રીતના સબ્જેક્ટનું ક્રેડિટ હોય એક. બરાબર. હવે એવી રીતના તમે ગ્રેડ એચીવ બાય સ્ટુડન્ટ, એટલે તમે એક્ઝામની અંદર ગ્રેડ લાવ્યા, આમાં ધારો કે તમે ડબલ એ ગ્રેડ લાવ્યા. કઈ રીતના લાવ્યા? તો કે આ રીતે કે તમે માર્ક લાવ્યા અને તમારો એક ગ્રેડ આવ્યો. બરાબર. હવે ગ્રેડ જે પણ આવ્યો, હવે ગ્રેડનો એક પોઈન્ટ છે, તમને મેં કીધેલું એ પ્રમાણે કે ડબલ એ ગ્રેડ હોય તો એના 10 પોઈન્ટ. તો આમાં કેલ્ક્યુલેશન કેવી રીતના થાય છે કે 5 ગુણ્યા 10, જે તમારું ગ્રેડ આવ્યો એના ગુણ્યા ક્રેડિટ, એટલે તમારે ટોટલ થયું CI × GI એટલે 50 થઈ ગયા. બરાબર. ઇન્ટુ થઈ જાય એટલે આ 50 થઈ ગયા. એટલે તમને આન્સર કયો મળે છે? આનું મળી ગયું. તો આ બધાનું સબ્જેક્ટ પ્રમાણે, આ ધારો કે આ 5 ક્રેડિટનો સબ્જેક્ટ છે અને એમાં AB ગ્રેડ આવે છે તો 9 × 5 = 45 થઈ જશે. એવી રીતના ટોટલ કરતાં તમારો 220 આવે છે. તો 220 આના ટોટલ થાય છે. તો આના પછી આના ગણી લેવાના અને ભાગ્યા કેટલા, તો આના પણ ટોટલ કરવાનું ક્રેડિટનું, તો એ ભાગ્યા 30. એટલે 220 ભાગ્યા 30 કરશો તો તમારા 7.33 જે તમારું SPI આવ્યો તો એ આના પરથી નીકળી આવ્યો. બરાબર. તો જો તમારે કે 7.33 છે એની જગ્યાએ તમારે 10 કરવું હોય કે 10 લાવવાના હોય તો એ કેવી રીતના કે 10 તમારે લાવવા માટે શું કરવું પડે? તો બધામાં ડબલ એ ગ્રેડ લાવવા પડે. જો તમે આમાં પણ ડબલ એ ગ્રેડ, બધામાં ડબલ એ ગ્રેડ લાવો તો આમાં શું થઈ જાય? બધા 10 પોઈન્ટ થઈ જાય અને આ બધા માર્ક છે આના પ્રમાણે ફૂલ થઈ જાય. એટલે અહીંયા જે છે એ 300 થઈ જશે ટોટલ. એ આ બધાનું ક્રેડિટ કરતાં આના પ્રમાણે થઈ જાય એટલે 300. તો 300 ભાગ્યા 30 કરશો એટલે તમારા અહીંયા 10 પોઈન્ટ આવી જશે. બરાબર. હવે એ લાવવા માટે શું કરવું પડે? બધામાં ડબલ એ ગ્રેડ, એનો મતલબ શું કે તમારે બધામાં 85 માર્ક લાવવા પડે. બરાબર. જો તમે 85, 86, 87, 88 એની વચ્ચે ગેપ કેટલો છે? 100 અને 85ની વચ્ચે 15નો ગેપ છે. બરાબર. 15 માર્ક તમને છૂટ મળે છે. બરાબર. જ્યારે પેલું આપણે કોઈ બી એક્ઝામ આપતા તો એમાં કે તમારા પર્સન્ટેજ માર્ક પ્રમાણે જ ગણાતી, જ્યારે આની અંદર તો 15 માર્કનું તમને ગેપ છે વચ્ચે. આમાં પણ વચ્ચે ગેપ છે. જો આમાં તમે 74 થી 84ની વચ્ચે બધા સબ્જેક્ટમાં માર્ક લાવો તો તમને બધામાં AB ગ્રેડ મળે અને એના કારણે તમને 9 પોઈન્ટ મળશે. પછી તમે કેટલાકમાં AB ગ્રેડ, A ગ્રેડ લાવો, ડબલ એ ગ્રેડ લાવો અને બીજામાં AB ગ્રેડ લાવો તો તમારું 9 અને 10ની વચ્ચે એટલે 9.2, 5, 7 એવી રીતના લાવી શકશો. બરાબર. પછી આમાં જો ગ્રેડ બીજા બદલાતા ગયા એના પ્રમાણે તમારું જે રિઝલ્ટ છે નીચું જતું જશે અને તમારા જે SPI છે એ ચેન્જ થઈ જશે. બરાબર. તો આ રીતના આવશે, કારણ કે આમાં ગ્રેડ બધા અલગ અલગ છે જુઓ. બરાબર. તો બી આમાં એક ડબલ એ છે તો તમે 7 સુધી પહોંચી ગયા. જો બધા ડબલ એ થઈ ગયા, ડબલ એનું કોઈ મતલબ નથી, તમારે ખાલી કે 85 માર્કથી ઉપર માર્ક લાવવાના છે. 85 અથવા 85થી ઉપર માર્ક તમે બધામાં લાવી દો તો તમારું રિઝલ્ટ છે સારામાં સારું બની જશે. કે અત્યાર સુધી કે આપણે 100માંથી જ્યારે 12 સાયન્સની ઘણા બધા એક્ઝામ આપેલી હોય 10મામાં, તો
તો ત્યારે કે 100માંથી કેટલા બધા માર્ક આપણે લાવી શકતા, કે 100નું પેપર હોય તો 100માંથી કે કેટલા બધા એ માર્ક આવતા અને એના પ્રમાણે આપણું રિઝલ્ટ બનતું. તો તમને સમજાઈ ગયું હશે કે હું શું કહેવા માંગુ, કે તમારું 15નો જે ગેપ છે એ તમારો ફાયદો છે, એના કારણે તમે ડબલ A ગ્રેડ છે લાવી શકશો. બરાબર, આશા રાખું આ તમને દરેક વસ્તુ અત્યારે ક્લિયરલી સમજાઈ ગઈ છે. અને માર્ક કયામાં સારામાં સારા મેળવી શકો, કે તમારી મિડ એક્ઝામ છે એ ઓછા ચેપ્ટરની હશે તો તમારે આ 30માંથી મેક્સિમમ ખેંચી લેવાના. જો તમે આમાં મિડ એક્ઝામમાં વધારે ખેંચી લેશો તો આમાં ઓછા આવશે. બરાબર, આમાં તો તમને ઇન્ટરનલમાં સારામાં સારા તમારું પરફોર્મન્સ સારું હશે તો આમાં પણ સારા મળી જશે. વાઇવામાં પણ તમે જો ક્વેશ્ચન આવડતા હશે અને તમે સારું કામ કર્યું હશે તો આમાં પણ મળી જશે. પણ આનાથી બહુ ફરક નથી પડતો, કારણ કે આમાં જે રિઝલ્ટ બને એ એવરેજ બનતું હોય છે. કારણ કે જો આમાં તમારું 2માં પરફોર્મન્સ સારું છે તો આ 2માં સારું જ હશે. બરાબર, કારણ કે આમાં તમારું પરફોર્મન્સ ઇન્ટરનલ અને વાઇવામાં સારામાં સારું હોય જ છે કેટલાકનું. હવે એના આધારે તમારું જો આમાં ઘટી ગયું હતું તો બી 1-2 માર્કનું એવરેજમાં ફરક પડતો હોય છે, પણ આમાં જો ઘટી ગયું તો ઘણું બધું ચેન્જ થઈ જતું હોય છે. તો એટલા માટે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં મેક્સિમમ લઈ લેવાના છે, કારણ કે આમાં કોઈ એવું નથી કે આપણે આમાંથી 65 છે 70માંથી 65 લાવી દઈશું. તો આમાં 60 હશે અને આમાં 30 હશે તો પણ તમારા માર્ક છે એ આગળ નીકળી જશે. તો એટલા માટે આમાં ખાસ ધ્યાન રાખવાનું. અને કોલેજમાં જે પણ ઇન્ટરનલ વાઇવા અને બીજું થતું હોય તો એમાં ખાસ મહત્ત્વ આપવાનું અને માર્ક લાવવાની કોશિશ કરવાની. આશા રાખું તમને જે સમજાયેલ આખો ટોપિક છે સમજાઈ ગયો હશે. જો તમને કોઈ કન્ફ્યુઝન લાગે તો એ તમે કોમેન્ટમાં પૂછી જ શકો છો. જો તમે હજુ સુધી મારી ચેનલ સાથે જોડાયેલા નથી તો સબસ્ક્રાઈબ કરી લેવું, અને જે બીજા કોઈ પણ આવા જ વિડીયો આવે તો તમને ચેનલ પર તરત મળી જશે. અને બીજા મિત્રોને પણ શેર કરવાનું, જેથી કરીને એમને પણ ફાયદો થશે. જો વિડીયોનું કન્ટેન્ટ ગમે, આ વિડીયો તમને ગમશે અને આમાં જે સમજાવેલું છે એ પણ જો તમને ગમશે તો એક લાઇક જરૂર કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. અને એક લાઇક કરજો કે જેથી કરીને મને પણ ખબર પડે કે આ જે વિડીયો બનાવેલું છે આ સારો છે અને એના કરતાં બેસ્ટ ક્વોલિટીના બનાવી શકાય. અને તમે કોમેન્ટમાં ખાસ લખજો કે જે પણ તમને લાગતું હોય કે આ ટોપિક બાકી રહી ગયું છે, આ સમજાવવા જોઈએ, આ કન્ફ્યુઝન છે. હવે આમાં કેટલીક ભૂલ બી હોઈ શકે, તો એ હું તમને ત્યારે એવું લાગે કે આમાં આ છે તો હું તમને એનું ક્લિયરલી સમજાવીશ. અને જો કોઈક ભૂલ હશે તો તમને એ ત્યારે જ પેલું કરી આપીશ કે આ રીતના થઈ શકે છે, આ રીતના હોય છે. આ શું મારા અનુભવ પ્રમાણે આ રીતના તમને કીધું. બરાબર, આશા રાખું તમને દરેક વસ્તુ સમજાઈ ગઈ હોય. આભાર.